હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં છૂટક વેપારના ફાયદા જોઈને આવ્યા કે છૂટક વેપાર કરવામાં આવે તો એનાથી શું શું ફાયદાઓ આપણને થાય છે, કેવા પ્રકારની આપણને સેવાઓ મળે છે, છૂટક વેપારી જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકને કેવા પ્રકારની સેવાઓમાં મદદરૂપ થાય છે. આ તમામ ફાયદાઓની આપણે ચર્ચા લાસ્ટ લેક્ચરમાં કરીને આવ્યા. પ્રશ્ન તમને હોમવર્કમાં લખવા માટે પણ આપ્યો હતો, દરેક વિદ્યાર્થીએ લખ્યો પણ હશે. આજના લેક્ચરની અંદર એનાથી આગળ આપણે જઈએ તો આપણો પ્રશ્ન છે આજનો, છૂટક વેપારીની મર્યાદા સમજાવો. કે છૂટક વેપારની અંદર જેવી રીતે ફાયદા છે તો સામે એની ખામીઓ પણ અમુક છે. કેવી ખામીઓ છે ચાલો જોઈએ. પહેલું કીધું છે વધુ મૂડી રોકાણ. કે છૂટક વેપારીએ પોતાની દુકાનમાં વધારે વસ્તુઓ રાખવી પડે છે, એટલે એક કરતા વધારે વસ્તુ. ઉદાહરણની અંદર ચલો, સપોઝ ટૂથપેસ્ટ આવે તો ટૂથપેસ્ટ ની અંદર કોલગેટ આવે, પેપ્સોડન્ટ આવે છે, ડાબર લાલ દંત મંજન આવે છે, અલગ અલગ ઘણી બધી કંપનીઓની ટૂથપેસ્ટ આવે છે. તો શું છૂટક વેપારી એક જ કંપનીની ટૂથપેસ્ટ રાખશે? નહીં, અલગ અલગ બધી કંપનીની રાખવી પડે. કોઈ ગ્રાહક આઈને ક્લોઝઅપ માંગે, કોઈ ગ્રાહક આઈને કોલગેટ માંગે, કોઈ ગ્રાહક આવે કે મને ડાબર રેડ દંત મંજન આપો. તો દરેક વસ્તુઓ પોતાની દુકાનમાં રાખવી પડે છે. તો આ માટે એને મૂડી રોકાણ કેવું થાય? વધારે થાય. કેવું થાય? વધારે. કે મૂડી રોકાણ વધારે, કારણ કે એક કરતા વધુ વસ્તુઓ પોતાની પાસે રાખવી પડે છે. એટલા માટે અહીંયા આપણને જો કીધું છે કે છૂટક વેપારમાં વેપારી ગ્રાહકને શું આપે છે? પસંદગીની તક આપે છે. શું આપે છે? પસંદગીની તક. કે તમારે કઈ કંપનીની ટૂથપેસ્ટ જોઈએ છે, આપણને પસંદગી આવે છે. કોલગેટ, ક્લોઝઅપ જેવી કંપની એની પાસે હશે, પતંજલિની પણ આવે છે. તો ગ્રાહકોને પસંદગીની તક આપતો હોવાથી દરેક વસ્તુ જે છૂટક વેપારી હોય છે એને દુકાનમાં રાખવી પડે છે. જો દુકાનમાં ના હોય તો શું કરે? મારી પાસે નથી, એટલે ગ્રાહક બીજી વાર એની દુકાને જાતા પણ કે આની દુકાને આ વસ્તુ હોતી નથી, ત્યાં શું જવું ખોટું. એટલે છૂટક વેપારીએ મૂડી રોકાણ કેવું કરવું પડે છે? વધારે પ્રમાણમાં મૂડી રોકાણ કરવું પડે છે. આની પહેલી મર્યાદા છે. બીજું આપણને કીધું છે નાશવંત વસ્તુઓ બગડી જવાનો ભય. નાશવંત વસ્તુ બગડી જવાનો ભય. કે નાશવંત વસ્તુઓ છે ને બગડી જવાનો ભય. શા માટે? કારણ કે છૂટક વેપારી જે છે એ નાશવંત વસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી, ફળો વગેરે આનો લાંબા સમય સુધી પોતાની દુકાનમાં સંગ્રહ કરી શકતો નથી. અમુક સમય પછી એને નાખી દેવી જ પડે, કારણ કે શું થતી હોય, એ વસ્તુ બગડી જવાનો ભય રહેતો. તો બગડી જાય તો વેપારીને શું થાય? નુકસાન જાય. દૂધ છે, દૂધ જે જો વ્યવસ્થિત ફ્રીઝરની અંદર સાચવવામાં ન આવે, બહાર છૂટું રાખવામાં આવે, દૂધ શું થઈ જાય? બગડી જાય. ફળો છે, શાકભાજી છે, એને કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થામાં ન રાખવામાં આવે, છૂટા એમને મૂકવામાં આવે તો પણ શાકભાજી ને ફળો શું થઈ જાય છે? નાશ પામે છે, બગડી જાય છે, એ ખાવા લાયક રહેતા નથી. તો આ બધી વસ્તુઓ જે છે એનો શું કરવું પડે છે? જોખમ ઉઠાવવું પડે છે. કોણે?
છૂટક વેપારી કે નાશવંત વસ્તુઓ છૂટક વેપારીમાં શું થાય છે? બગડી જવાનો ભય રહે છે. ક્લિયર છે અહીંયા સુધી દરેકને? ચલો આગળ ત્રીજો મુદ્દો જોઈએ આપણે. વસ્તુઓ અપ્રચલિત થવાનું જોખમ. વસ્તુઓ અપ્રચલિત થવાનું જોખમ. કે વર્તમાનનો સમય કેવો યુગ છે? તો કે ટેકનોલોજીનો યુગ છે. હવે જો પહેલું કારણ, ટેકનોલોજીમાં ફેરફાર થાય, ગ્રાહકની માંગ બદલાય, અભિરુચિ બદલાય, ફેશનમાં પરિવર્તન આવે, આ બધા કારણોને કારણે જૂની વસ્તુ શું બને છે? અપ્રચલિત બને છે. તો એનું નુકસાન કોના માથે લે? છૂટક વેપારી. ઉદાહરણ આપીને સમજાવું. સેમસંગ કંપનીનો કોઈ મોબાઈલ આજે લોન્ચ થાય છે, ક્યાં સુધી ચાલશે? 1 મહિના 2 મહિના સુધી. તો એની કંપની શું કરશે? ટેકનોલોજીમાં કંઈક ફેરફાર લાવશે, પાછો એના કરતા સારા ફીચર્સ સાથે નવો મોબાઈલ લોન્ચ કરશે મહિના પછી. તો બોલો તમે કયો ફોન ખરીદો? મહિના પહેલા બહાર પાડેલો કે નવો મોબાઈલ? નવો મોબાઈલ જ. આપણે નવી ટેકનોલોજીની જ માંગ કરવાના ને. તો જે પણ દુકાનદાર છે એને સેમસંગ કંપનીના અગાઉના મોબાઈલ પોતાના મોબાઈલ દુકાનની અંદર સ્ટોરેજ કરી રાખ્યા હોય તો શું થાય? પ્રચલિત થવાનું જોખમ, એનું નુકસાન એને ઉઠાવવું પડે. કારણ કે વસ્તુ વેચાઈને તે શું કરશે? વસ્તુના વેચાણ એટલે કે વસ્તુઓ અત્યંત સસ્તી કિંમતે શું કરશે? વસ્તુનું વેચાણ કરશે. બીજો ઓપ્શન છે વસ્તુના સેલ ભરાશે. તમે ઘણી જગ્યાએ જોયું હશે એક સાથે એક વસ્તુઓ ફ્રી અથવા તો વસ્તુ ઉપર 50% નું ડિસ્કાઉન્ટ આપે. શા માટે આપે છે? એક જ કારણ છે, બજારમાં હવે વસ્તુ ચાલવાની નથી. હવે કંપની પાસે સ્ટોક પડ્યો એ તો ખાલી કરવો પડે ને. તો એ સ્ટોક ખાલી કરવા માટે વસ્તુ કેવી બનાવે છે? સસ્તી બનાવે છે અથવા તો વસ્તુઓના સેલ કરી નાખે. રોડ ઉપર લઈને ઉભા રહે અથવા તો નાની નાની દુકાનોની અંદર સેલ કરી નાખે, જાહેરાત કરે એટલે લોકો શું થઈ જાય? થોડી ઘણી પણ એની વસ્તુઓ વેચાઈ જાય. બધી વસ્તુઓનું જોખમ એના માથે આવે નહીં. એટલે આ રીતે અપ્રચલિત થવાનું જોખમ છૂટક વેપારી માથે રહેલું છે. આગળ ચોથું, નુકસાન ભાવમાં વધઘટ થવાનું જોખમ. મોટાભાગે ફળો અને શાકભાજીની અંદર પણ આવું બનતું હોય છે. સપોઝ કોઈ વ્યક્તિએ 100 કિલો બટાટા પોતાના દુકાનની અંદર ઉતાર્યા છે. જ્યારે 100 કિલો બટાટા લેવા ગયો ત્યારે બટાટાનો ભાવ 30 રૂપિયા હતો. કેટલા રૂપિયાના કિલો એ લાવ્યો? 30 રૂપિયા. પણ બીજા દિવસે અચાનક માર્કેટમાં બટાટાનો ભાવ ઘટી જાય છે, 25 રૂપિયા કિલો થઈ જાય છે. તો બોલો તે બટાટા વાળો વેપારી 30 માં વેચશે તો કોઈ ખરીદશે એની પાસેથી? નહીં ખરીદે. કારણ કે માર્કેટમાં બટાટાનો ભાવ બીજો કેટલો બોલાતો હશે? 25 રૂપિયા. તો આ જુઓ 5 રૂપિયાના કિલોનું નુકસાન કોને ઉઠાવવું પડ્યું? એ વેપારીએ ઉઠાવવું પડ્યું. આવી દરેક વસ્તુની અંદર બને ભાવ વધઘટ થાય. જો ભાવ વધ્યો તો એના માટે ફાયદો છે, પણ ઘટ્યો તો નુકસાન છે. નુકસાનનો સામનો કોને કરવો પડે છે? છૂટક વેપારીએ કરવો પડે છે. એની અંદર જો આગળ કીધું છે કે છૂટક વેપારીએ દરેક વસ્તુ, કઈ કઈ વસ્તુઓ? તો આ જ વસ્તુ લખવાની છે કે છૂટક વેપારી નુકસાન છે વસ્તુના ભાવમાં વધારો કે ઘટાડો છે. આ દરેક વસ્તુનું જોખમ કોના માથે આવે છે?
છૂટક વેપારીના માથે આવે છે. અને આગળ પાંચમું કીધું છે પૂર્વગ્રહ. કે છૂટક વેપારીઓ ઘણી વખત પૂર્વગ્રહ રાખતા હોય છે. શું રાખતા હોય છે? પૂર્વગ્રહ. પૂર્વગ્રહ એટલે શું? પૂર્વગ્રહ એટલે અગાઉથી હું વિચારી રાખું. કોઈ પણ કંપનીનો મોબાઈલ, મને ખબર છે કે કંપની આજથી 10 દિવસ પછી કોઈ નવો મોબાઈલ લોન્ચ કરવાની છે, તો નવા મોબાઈલને લોન્ચને કારણે હું શું કરીશ કે હવે કંપનીના જૂના અમુક મોડેલો હવે વેચાવાના શું થઈ જશે? બંધ થઈ જશે. મેં આવો પૂર્વગ્રહ બાંધી લીધો. કંપનીએ, મને ખબર નથી કસ્ટમર લેવા, મેં ખાલી મારા મત મુજબ, મારા મંતવ્ય પ્રમાણે મેં વિચાર્યો, પૂર્વગ્રહ બાંધ્યો કે કંપની હવે અઠવાડિયામાં નવો મોબાઈલ ફોન લોન્ચ કરવા જઈ રહી છે, તો હવે જૂના માર્કેટમાં ફોનની ડિમાન્ડ શું થઈ જશે? ઓછી. તો મોબાઈલ ખરીદીશ કંપની પાસેથી? નહીં ખરીદું, કારણ કે મને ખબર છે કે નવો મોબાઈલ આવશે તો જૂના મોબાઈલની ડિમાન્ડ શું થવાની છે? ઘટવાની છે. એટલે ઘણી વખત આવા પૂર્વગ્રહ બાંધી લે, જેના કારણે છૂટક વેપારીને પણ એનો નુકસાનનો સામનો કરવો પડે. બની શકે કે નવો મોબાઈલ આવે છે, સક્સેસ ના જાય તો લોકો પાછું એની ડિમાન્ડ કરશે, જૂના મોડલની ડિમાન્ડ કરે. તો આવો પૂર્વગ્રહ ઘણી વખત છૂટક વેપારીઓને શું કરવો પડે છે? નુકસાનનો સામનો કરાવે છે. ક્લિયર છે? તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા છૂટક વેપાર જે હતા એની મર્યાદાઓ, એના ગેરલાભ જે કહીએ કે છૂટક વેપારીને કારણે આવા 5 પ્રકારના છૂટક વેપારીએ જોખમો ઉઠાવવા પડે છે. ક્લિયર છે? ઓકે. આગળનો પ્રશ્ન, એક આપણે ચાર્ટ સમજવાનો છે. જોઈએ કયો ચાર્ટ છે. છૂટક વેપારના પ્રકારો સમજાવો. કે જે આ છૂટક વેપાર છે એના પાછા પ્રકારો પડે છે. શું પડે છે? પ્રકારો. કયા કયા પ્રકારો? તો ચોપડીની અંદર જો તમને ચાર્ટ વ્યવસ્થિત દોરેલો છે, પણ બોર્ડ ઉપર આપણે દોરતા જઈએ, સમજતા જઈએ કેવી રીતે એના પ્રકારો પડે છે. ચલો, પહેલા આપણે અહીંયા હેડિંગ આપીશું છૂટક વેપાર. હવે છૂટક વેપારના મુખ્ય 3 પ્રકાર છે. છૂટક વેપારના મુખ્ય કેટલા પ્રકાર? 3 પ્રકાર. હવે મુખ્ય 3 પ્રકાર કયા કયા છે એની ચર્ચા પણ આપણે કરીએ છીએ. એની અંદર ફરતી દુકાનો, સ્થાયી દુકાનો અને અન્ય પદ્ધતિઓ. આ પ્રમાણે એમાં અલગ અલગ 3 પ્રકારો પડે છે. પહેલો પ્રકાર કયો મેં કીધો? તો કે ફરતી દુકાનો. બીજો પ્રકાર તો કે સ્થાયી દુકાનો. અને ત્રીજો પ્રકાર અન્ય પદ્ધતિ. આ એના મુખ્ય 3 પ્રકાર છે. પણ અહીંયા જે આપણો પહેલો પ્રકાર છે ફરતી દુકાન, એના પાછા અલગ અલગ પ્રકારો પડે છે. ફરતી દુકાનોના શું થાય છે? પાછા અલગ અલગ પ્રકારો પડે છે. કેટલા પ્રકારો પડે છે? તો કે 4 પ્રકારો પડે છે. કેટલા? 4. જોઈએ એ પણ કે કયા કયા 4 પ્રકારો અહીંયા પડે છે. ચલો, જો એની અંદર પહેલું ફેરિયા વેપારી, બીજું
ચલાઉ વેપારી. કયા કયા વેપારી? ફેરિયા વેપારી, કામ ચલાઉ વેપારી. નિશ્ચિત દિવસના વેપારી. અને ચોથું શેરી વિક્રેતા. હવે ફેરિયા વેપારી કોને કહેવાય, કામ ચલાવ વેપારી કોને કહેવાય, નિશ્ચિત દિવસના વેપારી કોને કહેવાય અને શેરી વિક્રેતા કોને કહેવાય? આનો આખો પ્રશ્ન છે. એ જ્યારે પ્રશ્ન આવશે ત્યારે ઊંડાણપૂર્વક માહિતી આપું છું. અત્યારે માત્ર સામાન્ય ફેરિયા વેપારી. વિદ્યાર્થી મિત્રો, તમે મેળામાં એમાં ગયા જશો, રેલવે સ્ટેશન ઉપર ગયા હશો ને આવા ફેરિયા વેપારી તમને જોવા મળે. કામ ચલાવ વેપારી, કામ ચલાવ એટલે સમય હોય ત્યારે કામ કરવાનું, બાકીના સમયમાં આરામ કરવાનો. નિશ્ચિત દિવસના વેપારી કે અમુક સમય માટે જ વેપાર કરવા માટે આવે, બાકીના દિવસોમાં એનો વેપાર થતો હોય નહીં. શેરી વિક્રેતા, શેરી વિક્રેતા એટલે આપણી સોસાયટીની અંદર જે શાકભાજી ફળ જે વેચનાર વેપારી આવે છે, શેરી વિક્રેતા કહેવાય. ક્લિયર છે? ચલો હવે આગળ જઈએ છીએ સ્થાયી દુકાન. તો સ્થાયી દુકાનોના મુખ્ય બે પ્રકાર પડે છે. સ્થાયી દુકાનોના મુખ્ય કેટલા પ્રકાર પડે છે? બે. એ બે પ્રકારની અંદર પહેલો પ્રકાર છે મોટા પાયા પરની દુકાનો અને બીજો પ્રકાર છે નાના પાયા પરની દુકાનો. બે પ્રકાર પડે છે. પહેલો પ્રકાર છે મોટા પાયા પરની દુકાનો અને બીજો પ્રકાર પડે છે નાના પાયા પરની દુકાન. સ્થાયી દુકાનોના કેટલા પ્રકાર? કે બે પ્રકાર, મોટા પાયા પરની દુકાનો અને નાના પાયા પરની દુકાનો. હવે જે આ મોટા પાયા પરની દુકાનો છે એના પાછળ પેટા 6 પ્રકાર પડે. મોટા પાયા પરની દુકાન જે છે એના પાછળ પેટા કેટલા પ્રકાર પડે? 6 પ્રકાર પડે. 1 2 3 4 5 6. એના નામ લખીએ આપણે. પહેલું જો કીધું છે ખાતાવાળી દુકાન. ખાતાવાળી દુકાનો કોને કહેવાય? તો ખાતાવાળી દુકાનો એટલે કે એક જ દુકાનમાં અલગ અલગ ખાતાઓ હોય. એક જ દુકાનમાં અલગ અલગ ખાતા હોય, લેડીઝ, જેન્ટ્સ, ચિલ્ડ્રન. તો એ ખાતાવાળી દુકાનો કહેવાય. બીજું કીધું છે સંકળાયેલી દુકાન. એવી દુકાનો સંકળાયેલી દુકાનો. સંકળાયેલી એટલે એક સાથે આખું શોપિંગ સેન્ટર જેવું બનાવેલું, એકબીજા સાથે સંકળાયેલી હોય. તમે બહારની જે વેરાયટી જુઓ, દરેક વસ્તુ જુઓ તો દરેક વસ્તુ સરખી જ હોય. એનું બહારનું લોકેશન જુઓ, ડિઝાઇન જુઓ, બધાની અંદર પેટર્ન કેવી હોય? સરખી હોય. તો એને સંકળાયેલી દુકાનો કહેવાય. ત્રીજું કીધું છે ટપાલ વ્યવહારી દુકાનો. આ પ્રકાર તો અત્યારે વર્તમાનમાં જોવા નથી મળતો, પણ લગભગ વિદેશોની અંદર આવો વ્યવહારો જોવા મળે છે કે નજીકની અંદર જે વેપારી હોય સ્થાયી દુકાનનો, મોટા પાયા પરની, એ આપણા ઘરે શું કરે? પેમ્પલેટ મોકલે. પેમ્પલેટની અંદર આખું લિસ્ટ હોય કે અમારી દુકાનમાં કઈ કઈ વસ્તુઓ મળે છે, એનો ભાવ લખેલો હોય, ક્વોન્ટિટી લખેલી હોય, બધું લખેલું હોય. તમારે જે વસ્તુઓ મંગાવી છે એનું લિસ્ટ તૈયાર કરો, કુરિયર કરો, ટપાલ ક્યાં મોકલો? ટપાલ વ્યવહારી દુકાનોમાં મોકલો. ત્યાં જશે, તમારી વસ્તુનું પેકિંગ થશે અને ટપાલ દ્વારા કુરિયરથી તમારા ઘરે વસ્તુ પહોંચાડવામાં આવે છે. એને કહેવાય ટપાલ વ્યવહારી દુકાન. આગળ કીધું છે ફ્રેન્ચાઇઝ. નામ સાંભળ્યું હશે કે ફ્રેન્ચાઇઝ. મેકડોનાલ્ડની ફ્રેન્ચાઇઝ લીધી, પિઝા પોઈન્ટની ફ્રેન્ચાઇઝ લીધી, ડોમિનોઝની ફ્રેન્ચાઇઝ લીધી, લાફિનોઝની ફ્રેન્ચાઇઝ લીધી. તો એ ફ્રેન્ચાઇઝ છે.
કે આવી એક જ કરતા વધુ દુકાનો જુદી જુદી જગ્યાએ કામ કરતી હોય છે, પણ બધાનું લોકેશન જુઓ સરખું, અંદરનું ફર્નિચર જુઓ સરખું, કામ કરતા કર્મચારીઓ બધાનો ગણવેશ જુઓ સરખો, વસ્તુની ક્વોલિટી જુઓ, તમે મેકડોનલ્ડ તમે સુકનમાં ખાઓ કે મેકડોનલ્ડ તમે સેટેલાઇટ વિસ્તારમાં જઈને મેકડોનલ્ડમાં જમવાનું જમો, દરેકનો ટેસ્ટ સરખો, તો એને કહેવાય ફ્રેન્ચાઇઝ વાળી દુકાન. આગળ કીધું છે સુપરમાર્કેટ. સુપરમાર્કેટ એટલે આપણે ડીમાર્ટ છે, ઓસિયા મોલ છે, એવો સુપરમાર્કેટ જ્યાં આપણને એક જ સ્થળે મોટા ભાગની બધી વસ્તુઓ આપણને મળી રહે છે. અને શોપિંગ મોલ. શોપિંગ મોલ એટલે આપણે જઈએ છીએ સેટેલાઇટ વિસ્તારની અંદર સિટીમાં, હિમાલયા મોલ, આલ્ફા 1 મોલ, તો આ બધું શું છે? રિલાયન્સ મોલ. તો એક પ્રકારનો શોપિંગ મોલ છે જ્યાં અલગ અલગ વસ્તુ માટેની દરેક અલગ અલગ દુકાનો હોય, કોઈ એક નિશ્ચિત નહીં, દરેકની અલગ અલગ દુકાનો, તો એને કહેવાય શોપિંગ મોલ. એટલે જો મોટા પાયા પરની દુકાનોના કુલ કેટલા પ્રકાર પડે છે? 6 પ્રકાર. ખાતાવાળી દુકાનો, સંકળાયેલી દુકાનો, ટપાલ વ્યવહારી દુકાનો, ફ્રેન્ચાઇઝ, સુપરમાર્કેટ અને શોપિંગ મોલ. અને નાના પાયા પરની દુકાન એના કોઈ પ્રકાર પડતા નથી. આગળ ત્રીજો પ્રકાર આવે છે અન્ય પદ્ધતિ. અન્ય પદ્ધતિના 3 પ્રકાર પડે છે. અન્ય પદ્ધતિના કેટલા પ્રકાર પડે છે? 3. ચલો એની પણ ચર્ચા કરીએ, કયા કયા 3 પ્રકાર પડે છે. પહેલો પ્રકાર છે સ્વયં સંચાલિત વેચાણ યંત્ર. સ્વયં સંચાલિત એટલે શું? તમે જો રેલવે સ્ટેશન આ ઉપરાંત એરપોર્ટ ની અંદર ગયા હશો અને ઘણા મોલ ની અંદર પણ આ સેવા જોવા મળે છે. મશીન ગોઠવવામાં આવે, મશીન ની અંદર અમાઉન્ટ લખેલી કે આટલી અમાઉન્ટ નાખો તો અંદરથી વસ્તુ આવશે, 10 રૂપિયા 20 રૂપિયા, તો 10 રૂપિયા તમે મશીનમાં નાખો તો વસ્તુ તૈયાર થાય, પેકિંગ થઈને બહાર નીકળશે. કોઈ માણસ ત્યાં રોકાયેલો હશે નહીં, મશીન ની અંદર વસ્તુનો જથ્થો પહેલેથી ગોઠવી દીધો હોય, બધું અંદર ઓટોમેટિક મશીન યંત્ર દ્વારા જ થતું હોય, પૈસા નાખો વસ્તુ તૈયાર થશે, બહાર આવશે. તો એને કહેવાય સ્વયં સંચાલિત વેચાણ યંત્રો. આગળ કીધું છે ટેલિમાર્કેટિંગ. ટીવી ની અંદર એડ જોતા હશો, નાપતોલ કરીને બતાવે છે, વસ્તુનો ઉપયોગ કરીને બતાવે છે. વસ્તુ ઉપર તમે જોયું હશે નાપતોલ ની અંદર દરેક વસ્તુ ઉપર પ્રયોગ કરે, ફોન હોય તો ફોન ની અંદર હથોડી મારે, બધી વસ્તુઓ તમને ટેકનિકલ એની માહિતી રૂબરૂ સમજાવે છે. વસ્તુ ગમે, ફોન નંબર નીચે લખેલો હોય, ફોન કરો, ઓર્ડર આપો, પેમેન્ટ કરો, વસ્તુ તમારા ઘરે. તો એને કહેવાય ટેલિવિઝન દ્વારા માર્કેટિંગ. અને છેલ્લું પ્રકાર છે અહીંયા ઇન્ટરનેટ માર્કેટિંગ. ઇન્ટરનેટ માર્કેટિંગનો વર્તમાન સમયમાં તમે બધા ઉપયોગ કરો છો. ફ્લિપકાર્ટ, એમેઝોન, સ્નેપડીલ, મંત્ર, આ જે વેબસાઇટો છે, વેબસાઇટ ઉપર આપણે વસ્તુ પસંદ કરીએ છીએ, વસ્તુ પસંદ કર્યા પછી ઓર્ડર આપીએ છીએ, ઓર્ડર આપ્યા પછી પેમેન્ટનો ઓપ્શન સિલેક્ટ કરીએ છીએ અને વસ્તુ આપણા ઘરે આવી જાય છે. બહાર પણ આપણે વસ્તુ લેવા જવી પડતી નથી. દરેક વસ્તુ ઓનલાઈન સસ્તા ભાવે અને સારી ક્વોલિટી વાળી વસ્તુઓ પણ ઇન્ટરનેટના માધ્યમથી આપણને શું થાય છે? મળતી હોય છે. ક્લિયર છે અહીંયા સુધી? તો આ થયા આપણો છૂટક વેપારના પ્રકારોનો આખો ચાર્ટ. આ દરેક પ્રકારો આપણે ડિટેલ સહિત ભણવાના છે કે દરેક પ્રકારો આપણે નેક્સ્ટ લેક્ચર થી હવે શું કરીશું? ડિટેલ સહિત. પહેલા આપણે ફરતી દુકાનોના 4 પ્રકારો સમજીશું, એ પતી જશે પછી આપણે સ્થાયી દુકાનોના જે મોટા પાયા પરની દુકાનોના 6 પ્રકાર છે એ સમજીશું, અને અન્ય પદ્ધતિઓની અંદર પણ જે 3 પ્રકાર છે એ ડિટેલ સહિત આપણે સમજવાના છે. ખૂબ જ સહેલા છે, ખાલી એક વખત વાંચશો એટલે તમને યાદ રહી જશે. ક્લિયર છે? ચલો હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો હોમવર્કની.
તો હોમવર્કની અંદર પહેલા તમારે જે છૂટક વેપાર છે એ છૂટક વેપારની જે આપણે મર્યાદા સમજાવેલી છે 5 મુદ્દા એ લખવા. એ લખાઈ જાય પછી છૂટક વેપારના પ્રકારો જે છે એ પ્રકારોનો આખો ચાર્ટ ફૂટપટ્ટી પેન્સિલની મદદથી વ્યવસ્થિત તૈયાર કરવાનો છે, જે તમને ચોપડીમાં આ રીતે દોરીને આપેલો છે. આ પ્રમાણે તમારે આખો શું કરવાનો છે, ચાર્ટ તૈયાર કરવાનો છે. ઓકે, તો હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.